નમસ્કાર, સમાચાર ડાયરી સાથે હું છું ચાર્મી। આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી અંબાજી પહોંચ્યા છે। અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીનું અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા સ્વાગત કરાયું હતું। તેમને સૌપ્રથમ ગણપતિજીના મંદિરે દર્શન કર્યા હતા, ત્યારબાદ અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કર્યા હતા। કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી અર્પણ કરી હતી। શંકરસિંહ ચૌધરીએ મા અંબેને નતમસ્ત થઈને આશીર્વાદ મેળવ્યા હતા। આ સાથે શંકરસિંહ ચૌધરીએ મોડી વરસાદના લઈને ચિંતા વ્યક્ત કરી હતી। વેપારીઓ અને સ્થાનિક લોકોની લાગણીઓને માતાજીના માન આપી વરસાદ આવશે તેવી પ્રાર્થના કરી હતી। ઇન્દ્ર રાજાને રીઝવવા માટે મા અંબાની આજે આરાધના કરી રહ્યા છે અને સમગ્ર ગામ પણ બંધ રાખ્યું છે। માતાજીને પ્રાર્થના કરીને વરસાદ આવે, મેઘરાજાનું આગમન થાય અને સૂકી ધરતી જેની અંદર નવી હરિયાળી ચાદર ઓઢાય। આમ તો ધરતી એ મા જગદંબાનું સ્વરૂપ છે, પ્રકૃતિનું સ્વરૂપ છે। અમે પણ આજે પ્રાર્થના કરી છે માને કે માં અનેક પશુ પંખી મનુષ્ય પ્રાણીઓ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે।